વડનગર તાલુકાના વલાસણા ગામે સાબરમતી નદીના પટમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં સનસનાહટી મચી ગઈ છે। પ્રાથમિક તપાસમાં મૃતક યુવક રેતી ભરેલા ટ્રેક્ટરનો ડ્રાઈવર હોવાનું સામે આવ્યું છે। સાબરમતી નદીમાં એક યુવકની લાશ તરતી હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી। આ અંગેની જાણ થતાં જ વલાસણા ગામના સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ અંગે વડનગર પોલીસને જાણ કરી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિકોની મદદથી મૃતદેહને નદીની બહાર કાઢ્યો હતો। સંબંધિત ટ્રકના માલિક હિંમતનગરના હોવાનું જાણવા મળ્યું છે। છેલ્લા કેટલાક સમયથી ટ્રક અને ડ્રાઈવર બંને લાપતા હોવાથી શોધખોળ ચાલી રહી હતી। તે દરમિયાન વલાસણા નદીમાંથી આ મૃતદેહ મળી આવ્યો છે। વડનગર પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે। યુવકનું મોત નદીમાં ડૂબવાથી થયું છે કે અન્ય કોઈ કારણોસર તે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે। ઘટનામાં એવું છે, ગામમાંથી ફોન આવ્યો કે ભાઈ નદીમાં લાશ પડેલી છે અને ત્યાં આગળ એમ કે તમે આવીને જુઓ તે જગ્યા પર હું આવીને જોયું, ત્યાં આગળ લાશ પડી હતી। એક હાઈવો હતો, બરોબર। ત્યાં હાઈવાના શેઠ બાપડા પોતે એમ કે શોધખોળ કરતા હતા ગાડીનું લોકેશન પ્રમાણે, પણ ડ્રાઈવર મળતો નહોતો। પછી ત્યાંથી અમને જોણ થઈ કે આવો ડ્રાઈવર અંદર પડેલો છે। ત્યાં હાઈવો પર સાઈડમાં કરાય, વડનગર પોલીસને જોણ કરી, બરોબર। નદીમાં અંદર પડેલો છે હાઈવો, ગાડી રોડ ઉપર ઊભી કરીને અંદર પડેલો છે, બરોબર। ના શેઠ પોતે માલિક છે ગાડીના, પોતે હાજર છે અને એમને પછી બોલાવીને જોણ કરી વડનગર પોલીસ છે અને લાશ કમ્પ્લીટ કરી દીધી છે। હાલ પીએમ માટે મોકલી આવી છે। બરાબર। ના ગામમાંથી 2-3 છોકરા તરવૈયા બોલાયા, મેં અંદર ઉતારવડાયા અને ત્યાંથી ઘરેથી રસ્તો લાવી, રસ્તો અંદર ઉતારી અને લાશ ખેંચીને બહાર લાવ્યા પુલ ઉપર અમે।